મહુવાના ગઢડા રોડ ઉપર છીએ આપણે દિવાળીમાના ઘરે. દિવાળીમાને 3 દીકરા છે અને 1 દીકરી છે. અત્યારે માં એકલા જ રહે છે, બીજું કોઈ પરિવારમાં છે નહીં. તો શું કારણે માં એકલા રહે છે અને એની ઘરની પરિસ્થિતિ શું છે? તમારી ઉંમર કેવડી છે માં? 70 વર્ષની. અને પરિવારમાં કોણ કોણ હતું માં તમારે? મારા 3 દીકરા ને 1 દીકરી. તો દીકરામાં તમારું કંઈ ધ્યાન નથી રાખતા? ધ્યાન નથી આપતા. એ જ વાંધો છે. કેટલા વર્ષથી માં દીકરાથી જુદા એકલા રહ્યો? 15 વર્ષ. 15 વર્ષથી. અને દાદા કેટલા ટાઈમ પહેલાં ગુજરી ગયા? એ 16 વર્ષ છે. 15-16 વર્ષ થઈ ગયા. અને આ જગ્યા ઉપર તમે કેટલા વર્ષથી રહો માં? 30 વર્ષ. 30 વર્ષથી. તો અત્યારેમાં તમારું આ બધું ખાવા પીવાનું કઈ રીતના? ખાવા પીવાનું જે માતાજી દઈ કોઈક આવે તો દઈ ને કઈ શું કરે હાથે ખાવાનું. હવે કઈ દાડી તો થતી નથી. પેલા તમે દાડી ને એવું કરતા? પેલા કરતી પણ હવે નથી થતું. આ ઉંમરના હિસાબે આપણે આ બધું સહન ન કરી શકીએ. માને 3 દીકરા છે. તો માની પરિસ્થિતિ એવી છે કે દીકરા ભેગા રહેતા નથી અથવા દીકરા મને રાખતા નથી. એની ઉંમર એવી છે કે એ બિચારા કોઈ કામ નથી કરી શકતા, એકલા રહે છે, માઇન્ડ કરીને એનું ઘરગાડું કરે. કોક આપે તો ખાય, નકર માં એમને ભૂખ્યા હોઈ જાય. ખાવા પીવાનું પૈસા ને એવું માં ન આપે? કોઈ વસ્તુ નહીં. હું તમને બનતી એટલી મારાથી મદદ થાય એટલી માં કરું. માતાજી તમારા બધાનો પ્રેમ અને આશીર્વાદથી અમે આ બધું કામ કરતા હોય. આની ઉંમર એવડી મોટી છે કે બિચારા કોઈ મહેનત મજૂરી કરી ન શકે અને પોતે કોક આપી જાય તો ખાઈ પીને આનંદ કરે, નકર ભૂખ્યા કે હોઈ જાય ને માં. તો આ રાશન તમને આપ્યું મેં કેવું લાગ્યું માં? સરસ લાગ્યું. સરસ લાગ્યું. મને ભગવાન મળ્યા એવું માનું નહીં માં, આપણને તો જે દેવાવાળા હોય ને એને આપણે ભગવાન માની. જે લોકો આપણો સહારો બને માં. અમે તો માત્ર માધ્યમ છીએ, બરોબર? તમારા લગી પોગાડી દઈએ. તમારે ધક્કો તો ખરો છે. હા માં, બસ તમારી જેવા વૃદ્ધ લોકોને જોઈને માં તો અમને કંઈક દયા જેવું થાય કે ભાઈ આ માનું કોણ હશે એમ. બીજું કંઈ કેવું છે દીકરાઓને તમારે કે મને મળવા આવો કે એવું કંઈ? કોઈ વસ્તુ કેવું નથી. એની રીતે ના પણ આપણું એ છે. માં એટલા બધા એના દીકરાઓથી નારાજ છે કે મારે દીકરાઓને કંઈ કહેવું જ નથી. પણ માનું દરદ જોઈ સમજતા હોય ને આ વિડીયો જોતા હોય તો માને ફોન કરજો. આવા વૃદ્ધમાં હોય આપણા એકલા તો એને તરછોડી ન દેવાય. આપણે એનું ધ્યાન રાખવું જોઈએ. આ ઉંમરે જે કોઈ મહેનત મજૂરી ન કરી શકે અને એને ઘરગાડું અને ખાવા પીવાનું કરવું બહુ અઘરું હોતું હોય. બસ દોસ્તો, આવી રીતના પ્રેમ, સપોર્ટ અને સહકાર આપતા રહેજો. વિડીયો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો હાલોમાં જય શ્રી કૃષ્ણ. આવજો.